જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં શ્રી દામોદરદાસજીની દાસીની વાર્તા માનસીસા પરામતાનો ભાગ 3 અને 4. તેઓ કહેવા લાગ્યા, તે શા માટે દ્વાર ખોલ્યા? તે મને જાણ કેમ ન કરી? કૃષ્ણા ચૂપ રહી. તે કશું બોલી નહીં. શ્રી દ્વારકાધીશ પ્રભુએ દામોદરદાસજીને આજ્ઞા કરી, તમે મારા ભક્તને શા માટે ઠપકો આપો છો? તેણે મારી આજ્ઞાનું પાલન કર્યું છે. પણ પ્રભુ, આપે મને શા માટે આજ્ઞા ન કરી? હું તમને શા માટે કહું? તમને ગરમી લાગી તો તમે ચોકમાં જઈ સૂઈ ગયા અને નિરાતે ઊંઘી ગયા. તમે મારો સુખનો ક્યાં વિચાર કર્યો હતો? જ્યારે કૃષ્ણા, આ ગરમીમાં મને કેટલો પરિશ્રમ થતો હશે તેનો વિચાર કરતા જીવ બાળતી હતી. જે મને સ્નેહ કરે છે તેને હું પણ સ્નેહ કરું છું. દામોદરદાસજીએ પ્રભુની ક્ષમા માંગી. શેઠજી ઘરમાં છે? કૃષ્ણા દ્વાર પર આવી. તેણે અજાણ્યા માણસને દ્વાર પર ઊભેલા જોયા. તેણે પૂછે, આપ શેઠજીને મળવા આવ્યા છો? શેઠજી તો ઘોડા ખરીદવા માટે નક્કાસ નામના સ્થળે ગયા છે. આગંતુકો શેઠજીને મળ્યા વિના ચાલ્યા ગયા. શેઠજી પ્રભુની સેવા પહોંચીને બહાર આવ્યા ત્યારે બીજી દાસીએ હાથ જોડીને વિનંતી કરી, શેઠજી, આજે કૃષ્ણાએ જાણી જોઈને ખોટું બોલી છે. આપ સેવામાં હતા ત્યારે બાર ગામના કોઈ વૈષ્ણવો આપને મળવા આવ્યા હતા. કૃષ્ણાએ કહ્યું કે શેઠજી ઘોડા ખરીદવા નક્કાસ નામના સ્થળે ગયા છે. તેથી તે વૈષ્ણવો પાછા ચાલ્યા ગયા. શેઠજીને અસત્ય બોલવા માટે કૃષ્ણા પર ખોટું લાગ્યું. તેમણે કૃષ્ણાને બોલાવીને પૂછ્યું, કેમ રે કૃષ્ણા, હું સેવામાં હતો તે તું જાણતી નહોતી? તું પરદેશી વૈષ્ણવ પાસે ખોટું કેમ બોલી કે હું ઘોડા ખરીદવા માટે નક્કાસ ગયો છું? જય શ્રી કૃષ્ણ.